ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે અને ધૂમધકતા તાપમાં પણ મતદારો મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. ક્યાંક મતદારોને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો ક્યાંક ગરમીથી બચવા માટે મતદારોને વરિયાળીનો ઠંડો શરબત આપવામાં આવી રહ્યો છે. ડીસામાં મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સાથે સાથે કેટલાક યુવાનો પણ સુંદર પ્રયાસ કરી રહ્યા છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વની હોય છે અને સ્પષ્ટ જનાદેશની સરકાર માટે વધુને વધુ મતદાન જરૂરી છે. ત્યારે ડીસામાં મતદારો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ડીસાના સાંઈબાબા સર્કલ નજીક અસહ્ય ગરમીને પગલે મતદાન કરીને આવતા મતદારોને ઠંડો વરિયાળીનો શરબત આપવામાં આવ્યો છે. જે પણ મતદાર મતદાન કર્યા બાદ મતદાનનું નિશાન બતાવે તેવા મતદારોને વરિયાળીનો શરબત નિઃશુલ્ક આપવામાં આવ્યો છે. યુવાનની આ કામગીરીને લઈ મતદારો પણ પ્રભાવિત જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.